તાલુકાના વડીલો, મિત્રો, દોસ્તો, યારો બધા અલગ અલગ જગ્યાએ બેઠા છો, પણ આજે જંગલમાં આપણે બેઠા છીએ એનું તમને ખાલી ઝલક બતાવી દઈએ. ગોવા બાપજીના ગોદમાં આજે તાંદલિયાની વર્ષોથી પરંપરા જે ચાલી રહી છે એ આગળ ધપાવતા અષાઢી બીજના પછીના પહેલા રવિવાર અહીંયા ગામના બધા જ ગમે તે અવસ્થાઓ તો ઉડીને પણ તાંદલિયાના કુદરતના ખોળામાં આવવાનો પ્રયત્ન કરે છે. એમાં તમે બધા જુઓ છો એ બધા જ દેખાય છે. એટલે આ વર્ષોની પરંપરા આજ પણ અકબંધ અને જળવાઈ રહી છે એ આપ જોઈ રહ્યા છો. બધાના ચહેરા ઉપર એક જોરદાર ખુશી દેખાય છે. અને ગોવા બાપજીની એક વર્ષોથી અરજ કરે છે કે દીવોબત્તી ચડતર કરીએ છીએ, હુંખડીનો પ્રસાદ અને તખરનો પ્રસાદ, અને ગોવાબજાને અરજ કરીએ છીએ કે વરસાદ ફૂલ સાંભળેદાર વરસાદ આવે, ખેતીનો પાક સુરક્ષિત રહે, એવી મીઠી પ્રાર્થના કરતા હોઈએ છીએ. એ જ પરંપરા પાછળની પેઢીએ પણ જાળવી રાખી છે. એટલે આ જંગલની મજાની સાથે બાળકોને પણ પ્રકૃતિનો પ્રેમ મળી રહે એ જ આપણો આશય છે. હિસ્ટ્રી ખબર નથી, પણ અમે પ્રસાદી ખાવા માટે અને ડુંગરે ચડવા માટે અને વરસાદની માગણી કરવા માટે અમે અવશ્ય અહીંયા આવીએ છીએ દર વર્ષે. તો વર્ષોથી પરંપરાગત હાલી આવેલી જે રીત એ પ્રમાણે બધા આવીએ છીએ અહીંયા વરસાદની માગણી માટે. એક ઉપર રોટલા ખાઈએ છીએ છાસ દીના, કેમ કે કુદરતી કંઈક મહેર થાય વરસાદની તો આપણા ઉપર વરસાદ આવે એવી બધા લાગણી સાથે બધા ભાવનાઓ લઈને આવી છે અને પ્રસાદ બાપજીને ચડાવે છે. અને છોકરાઓ યુવાનો બધા ઉપર જશે ડુંગર ઉપર. વડીલોની પરંપરા છે. વડીલો પેલા સવામણ સુખરી લઈને છે ડુંગરને ટોચ ઉપર જતા હતા, પણ હવે આજકાલના યુવાનોના આમાં પગમાં જોર નથી રહ્યું, એટલે અમે અહીં નીચે તળેટીમાં સ્થાપના કરી છે. લગભગ 70-80 માણસનો છે અહીંયા આવ્યા છે. ગોવા ગામનો રબારી હતો, અહીંયા ઢોરા ચરાવતો હતો, તો એમને કીધું કે તમે બાધા વાંધા અહીંયા રાખો વરસાદ નામની. તો અમે વર્ષોથી અહીંયા બાધા ઉતારો આવીએ છીએ અને વરસાદની બાધા રાખીએ છીએ. વરસાદ સારો પડે ને આ ડુંગરને બધા લીલુંછમ રહે, અમારી ખેતીવાડી લીલુંછમ રહે, એટલા માટે અમે અહીંયા દર સાલ ઉપર ધજા ચડાવીએ છીએ. અહીંયા પણ ધજા ચડાવીએ છીએ ને દીવો કરીને બધા માનતા રાખીએ, પ્રાર્થના કરીએ છીએ. સરસ સરસ. ધજા બે જગ્યાએ ચડાવો છો? ઉપર પણ અને નીચે પણ. બરોબર, સરસ. મિત્રો સ્વયંસેવકો વર્ષોથી પ્રસાદી કાપવાની સેવા કરતા હોય છે, એ મિત્રો દેખાય છે. પ્રસાદી પણ મોજ માણી રહ્યા છે. આપણી વર્ષોથી જે પરંપરા છે, જે મજા લેતા આવીએ છીએ, એની બે ઘડીની વાતો. વર્ષમાં એકવાર આવો મોકો મળે છે. અમે બધા બહારગામથી આવીએ છીએ. કુદરત સાથે વર્ષમાં એકવાર આવી રીતે જવા મળે છે. એનો અમને ખૂબ ઉત્સાહ હોય છે અને મજા આવે છે. ત્યાં આગળ ઉપર પછી અમે થેપલા, વરસાદ બધું ખાઈએ છીએ. એની બી એક અલગ મજા હોય છે, વાદળા સાથે, ડુંગરા સાથે. બસ બે હાથ કે બે કોદરી ખોલે કોદરી. પ્રાર્થના કરીને પ્રાર્થના કરી ગોવા બાપજીને પ્રાર્થના કરી હશે અને દર વર્ષને પણ સફળતા મળે છે. આ વર્ષે પણ આપણે અપરંપાર સફળતા મળે એવી ગોવા બાપજીને અરજી કરીએ છીએ. ચડતર પણ લઈ લીધા. આખો તમે બંગલો જોશો, અંદરથી પણ જોઈએ. તમે આવી ખુલ્લી ચોરી મોટી પાતળી ઈંટની જોઈ હોય કે જે આપણે દેખાય છે, આ સદીઓ પુરાનો છે. અને તમે અંદરથી ગોલાઈ જોશો તો એ કહેવાય છે કે રાજા મહારાજા અને પૂર્વજો અહીંયા જંગલી જાનવરો ખૂબ હતા. તો આ હાઈટ ઉપર જઈ અને પેલી ઉપરની બખોલમાંથી બંદૂક કે ગમે તેવા હથિયારોથી શિકાર કરતા અને જંગલી જાનવરોનો નાશ કરતા અને માનવ વસ્તી માટે એ લોકો રક્ષા કરતા. અને બાજુમાં એનો એક મોટી ટેન્ક આવે છે, એમાં સ્ટોર કરતા. આવું એક પુરાણું કથા છે, જેનો નિશાની આપણે દેખાય છે. બુરજનો બંગલો કહીએ છીએ અમને. અને તમે ઈંટો જોશો, એનું ફિનિશિંગ જુઓ તમે તો કેટલી પતલી અને ચોડી ઈંટો દેખાય છે.
એના પુરાવા આવી રહ્યા. તો આના માટે તમારે અહીંયા કાંદલિયાના તળેટીમાં અને જંગલમાં અને બુરજના બંગલા સુધી આવવું પડે એ તમે જોઈ શકો છો. અને આ બધા જ મજા લે છે એ મજાનો આનંદ પણ લૂંટવો પડે. ચલો મિત્રો. એની મેળે તૈયાર રાખે છે. આફેડો આફેડો હાય ચલો ગોવા ડુંગર. બોલો ગો બાજુને કાકા નદી બોલા કેમ છે એ બોલા પાછળ વાળા બધા હોઈ ગયું. વળી નથી ગયા એટલે પાછા વળી નથી ગયા શેડ ચડાવવાને જગડી એમ બજ્યો તો એક્સપ્રેસ હો આ એમ કરીને ગમે એમ કરીને ચડાવો. ભાઈ સાહેબ મિત્રો બુરજ પછીના હાઈટ ઉપરનો નજારો. આટલા બધા મેમ્બર અહીંયા પહોંચ્યા છે. આ બધું યંગ બ્લડ. આ મિત્રો અમદાવાદથી આવ્યા છે. હા અલ્પેશ દાદા. વાહ દિગુરાજ. હા અહીંયા દીવબત્તી થાય ને કોઈ જગ્યાએ ના નિયમ આપણે વરસાદ પડે છે. નવો જ મોબાઈલ લઈ લે. ના 7.5 બરાબર. મારે અડધી સ્ક્રીન નું ડિસ્પ્લે જો પટેલ ના પડી ના પડે. પડી ની મેં ચાર્જિંગ માં મૂક્યો તો પછી ચાર્જિંગ લેવા ગયું તો મારું એવું થયું હતું ભાઈ. ત્યાં પડ્યો તો ચાર્જિંગ મૂક્યો એમ જ આવી ગયું. તમને જવો જ જાવ વાંધો નહીં યાર. હવે એમની ભૂલા પડી. મને એવું લાગ મારા ફ્રીક્વન્સી જેવો છે. એ બાજુ નહીં એરું. એ હિપ 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 હિપ. ₹50 ચલો ₹50 કલેક્શન આપણે કરાવો. મિત્રો આ હાઈટ ઉપર જે ટીખણ ખોલીને જે બેઠા છે ને એ મજા છે. ઉપર આવવાની મજા છે. ઘરનો ટિફિન લઈ અને શેરિંગ કરીને ખાવાનું. આ બધા જો નવરા નથી બિચારા. એ બાજુ ખોલાઈ ગયું ટિફિન. યસ એમ ને. હા તો જલ્દી મંત્ર બોલો ફટાફટ. એ ચોટલી વગાડેલો મળશે. પછી બમ્પી શેરિંગ કરે છે. પટેલ સાહેબને દેજો. એક ગ્રુપ આખું ફેમિલી બાજુ બેઠું છે. રાની ગ્રુપ બાજુ બેઠું છે. પિયુષ ગ્રુપ. અર્જુન બાપા પર અહીં બેઠો છે. આ બાજુ મારું પાર્સલ આવી ગયું છે. આ ડિલિવરી બોય આવી ગયા છે ઝોમેટો વાળા. મજા આવે છે ખાવાની. માવજા બાપા પરિવાર અહીં બેઠો છે. ના ના ભાઈ રેવા દે એથી બધું પાસ કરીને આવું. આ મારું ભોજન. અરે છેલ્લો ફોટો પાડવાનો બોલો. છેલ્લો ફોટો પાડવાનો છેલ્લો યાદ રહે. એ દરસાલ મિક્સ થઈ ગયો.